हेलो फ्रेंड्स, जय माताजी, जय श्री कृष्ण। स्वागत है तमारू मारा किचन में। तो फ्रेंड्स, आज આપણે બનાવીશું ઉનાળામાં ગુજરાતીઓના ઘરમાં બનતું એકદમ તીખું, ચટપટું અને ટેસ્ટી, ફક્ત 10 થી 15 મિનિટમાં જ બનીને રેડી થઈ જાય એવું ગુંદાના શાકની રેસીપી બનાવીશું આજે આપણે। અને આ શાકની ગ્રેવી આજે આપણે એવી રીતે રેડી કરીશું જેને તમે 2 થી 3 દિવસ સુધી ખાઈ શકો છો। તો રેસીપીને સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો। અને તમે મારી ચેનલમાં નવા છો અને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો જરૂરથી કરી દેજો। તો એકદમ ઓછી મહેનતમાં ગુંદાનું ચટપટું શાક બનાવવા માટે અહીંયા મેં વજનમાં 300 ગ્રામ જેટલા ગુંદા લઈ લીધા છે। અને હવે ગુંદાને આપણે આ રીતે બે ભાગ કરીને થળિયાનો ભાગ કાઢી લઈશું। આ રીતે આપણે બધા જ ગુંદા રેડી કરી લઈશું। તો અહીંયા મેં એક કડાઈમાં 2 થી 3 કપ જેટલું પાણી ગરમ કરવા મૂકી દીધું છે। હવે તેમાં 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું અને 1 ટુકડો લીંબુનો નીચોવી દઈશું। અને હવે થોડું મિક્સ કરી લેશું। તો હવે આપણું પાણી ઉકળવા લાગ્યું છે, તો હવે તેમાં ગુંદા એડ કરી દઈશું અને હાઈ ગેસની ફ્લેમ પર 1 થી 2 મિનિટ માટે તેને બોઇલ કરી લેશું। તો આ રીતે મીઠું અને લીંબુ એડ કરેલા પાણીમાં 1 થી 2 મિનિટ માટે ગુંદાને બોઇલ કરવાથી ગુંદાની બધી જ ચીકાશ દૂર થઈ જાય છે। તો 1 થી 2 મિનિટ જેવું થઈ ગયું છે, તમે જોઈ શકો છો ગુંદાની બધી જ ચીકાશ આ રીતે ઉપર આવી ગઈ છે। અહીંયા આપણા ગુંદા 80% જેટલા કૂક થઈ ગયા છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। તો હવે ગુંદાને આપણે કાઢીને એક હોલવાળા વાસણમાં એડ કરી દઈશું। તો હવે આપણે આ ગુંદાને પંખા નીચે 5 મિનિટ માટે કોરા થવા દઈશું। તો હવે ગ્રાઇન્ડિંગ જારમાં આપણે 2 ચમચી જેટલા તલ એડ કરીશું અને 2 ચમચી જેટલા સિંગના દાણા એડ કરીશું અને 2 ચમચી જેટલા ગાંઠિયા એડ કરીશું। ફ્રેન્ડ્સ, અહીંયા તમે ફરસાણમાં ફાફડી, સેવ, ગાંઠિયા કંઈ પણ લઈ શકો છો અને ફરસાણને બદલે તમે 2 ચમચી જેટલો શેકેલો ચણાનો લોટ પણ લઈ શકો છો। તો હવે આપણે આ બધી જ વસ્તુને અધકચરી ગ્રાઇન્ડ કરી લઈશું। તો અહીંયા મેં આ રીતનો અધકચરો ભૂકો કરીને રેડી કરી લીધો છે। હવે તેને એક મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈશું। તો મસાલો બનાવવા માટે અહીંયા આપણે પહેલાં અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। અને શાકને એકદમ ખટમીઠું બનાવવા માટે અહીંયા હું 1/4 કપ જેટલી ખમણેલી કાચી કેરી એડ કરી રહી છું। જો તમારી પાસે કાચી કેરી ના હોય તો તમે લીંબુ પણ એડ કરી શકો છો। અને 1 ચમચી જેટલો ગોળ એડ કરી રહી છું અને થોડા લીલા ધાણા એડ કરી દઈશું। હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। તો બધી જ વસ્તુ મિક્સ થઈને આપણો ચટપટો એવો મસાલો બનીને રેડી થઈ ગયો છે। તો હવે તેને સાઈડ પર રાખી દઈશું। તો હવે શાકનો વઘાર કરીએ એ પહેલાં એક પેસ્ટ રેડી કરી લેશું। એના માટે આપણે ગ્રાઇન્ડિંગ જારમાં 1 ઇંચ જેટલો આદુનો ટુકડો, 1 લીલું મરચું અને 7 થી 8 લસણની કળી લઈને એડ કરી દઈશું અને હવે તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને 1 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીશું। હવે આની પેસ્ટ રેડી કરી લઈશું। તો અહીંયા આપણી પેસ્ટ પણ બનીને રેડી થઈ ગઈ છે। તો હવે આપણે તેને સાઈડ પર રાખી દઈશું। તો હવે આપણે એક કડાઈમાં 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું। તો આપણા આ ગુંદા એકદમ સારી રીતે કોરા થઈ ગયા છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે, તો આપણે તેમાં ગુંદા એડ કરી દઈશું। ફ્રેન્ડ્સ, આ રીતે તેલમાં 2 મિનિટ માટે ગુંદાને કૂક કરવાથી તેમાં વધેલી ચીકાશ પણ દૂર થઈ જાય છે અને તેમાં ઉપરની લેયર થોડી ક્રિસ્પી પણ થઈ જાય છે। તો આપણે ગુંદાને 1 થી 2 મિનિટ માટે કૂક કરી લીધા છે। તમે જોઈ શકો છો ગુંદાની ઉપરની લેયર એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ગુંદાને આપણે પ્લેટમાં કાઢી લઈશું। તો હવે આપણે ગુંદા ઉપર બનાવેલો મસાલો સ્પ્રિંકલ કરી દઈશું આ રીતે। ફ્રેન્ડ્સ, આ રીતે ગુંદા ભરવાની ઝંઝટ વગર મસાલો એકદમ સારી રીતે ગુંદામાં સ્ટફ થઈ જાય છે અને આપણું શાક પણ ફટાફટ બનીને રેડી થઈ જાય છે। તો આ ટ્રીક ફોલો કરી તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। હવે હાથેથી થોડું પ્રેસ કરી દઈશું। હવે આપણે ગુંદાને લઈને જોઈએ તો ભરવાની ઝંઝટ વગર આપણા આ ગુંદા એકદમ સરસ રીતે ભરાઈને રેડી થઈ ગયા છે। તો હવે આપણે આ શાકનો વઘાર કરી લઈશું। તો ફરી એ જ કઢાઈમાં આપણે 4 થી 5 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું। તો હવે તેલ ગરમ થઈ ગયું છે, તો અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું અને અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને 1 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરીશું અને હવે બનાવેલી લસણ આદુ મરચાંની પેસ્ટ એડ કરી દઈશું।
હવે એકદમ સારી રીતે મિક્સ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર તેને 1 મિનિટ માટે થવા દેશું. હવે તેમાં 1 ચમચી જેટલા તલ એડ કરીશું, નાની 1 ચમચી જેટલી હળદર એડ કરીશું અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું. હવે મિક્સ કરી લેશું અને હવે આપણા મસાલા બળે ને એના માટે અડધો કપ જેટલું ગરમ પાણી એડ કરીશું અને મસાલાને એકદમ સારી રીતે કૂક કરી લેશું. તો મસાલા એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે. તો હવે તેમાં વધેલો મસાલો એડ કરી દેશું અને 1 જ મિનિટ માટે તેને ફરીથી કૂક થવા દેશું. તો મસાલા આપણા કૂક થઈ ગયા છે. તો હવે તેમાં ગુંદા એડ કરી દેશું. તો મીડિયમ ગેસની ફ્લેમ પર હવે એકદમ હળવા હાથે તેને મિક્સ કરી લેશું. તો મસાલા સાથે ગુંદા સરસ એવા કોટ થઈ ગયા છે. તો હવે તેમાં ગ્રેવી કરવા માટે 1 કપ જેટલી છાશ એડ કરીશું. અહીંયા છાશ એડ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખીશું અને મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, અહીંયા તમારે જેટલી ગ્રેવી જોઈએ એ પ્રમાણે છાશ કે પાણી એડ કરવાનું. તો હવે આપણે આ શાકને ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ પર 5 મિનિટ માટે તેને થવા દેશું. તો 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે શાકને જોઈ લઈએ. તો એકદમ મસ્ત ગ્રેવી સાથે આપણું આ શાક બનીને રેડી થઈ ગયું છે. તો એક સરખા શાક કરતાં કંઈક અલગ એવા આ ચટપટા અને ટેસ્ટી શાકની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કર્યા જેવી છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ ચટપટા ટેસ્ટી ગુંદાના શાકની રેસીપી તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને તમારા માટે આવી જ અવનવી રેસીપીઓ લઈને આવતી રહો એના માટે સપોર્ટ જરૂરથી કરજો. તો બાય ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.